કતારની એક ગેસ કંપનીમાં ટેકનિકલ ખામીના કારણે પ્રચંડ બ્લાસ્ટ થયો છે. આ દુર્ઘટનામાં સુરત, ભીમપુર અને દમણના 3 યુવકો લાપતા છે. બ્લાસ્ટમાં 56 શ્રમિકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જ્યારે 18 શ્રમિકો કાટમાળ નીચે દબાયેલા છે. ભીમપુરના મોટા મોહલ્લાના 35 વર્ષીય સની પટેલ પણ લાપતા યુવકોમાં સામેલ છે. પરિવારે વિદેશ મંત્રાલય પાસે મદદની માંગ કરી છે. કતારની એક ગેસ કંપનીમાં ટેકનિકલ ખામીના કારણે ભીષણ બ્લાસ્ટ થતા અફરાતફરી મચી ગઈ છે. આ દુર્ઘટનામાં સુરત, ભીમપુર અને દમણના 3 યુવકો લાપતા થયા છે. બ્લાસ્ટની તીવ્રતા એટલી હતી કે 56 શ્રમિકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને 18 શ્રમિકો કાટમાળ નીચે દબાયેલા છે. ગુમ થયેલાઓમાં ભીમપુરના મોટા મોહલ્લામાં રહેતા 35 વર્ષના સની પટેલનો પણ સમાવેશ થાય છે. સની તેના મોટા ભાઈ રવિ સાથે કતારમાં નોકરી માટે ગયો હતો. બ્લાસ્ટ બાદથી સનીનો કોઈ પત્તો લાગ્યો નથી. પરિવારજનોના જણાવ્યા મુજબ કતાર તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની માહિતી આપવામાં આવતી નથી. સનીના મોટા ભાઈ રવિ સતત તંત્ર પાસે માહિતી મેળવવાના પ્રયાસ કરે છે, પરંતુ તેમને પણ કોઈ જાણકારી મળતી નથી. સનીના માતા, પત્ની સહિત પરિવારના સભ્યો ઊંડા આઘાત અને દુઃખમાં છે. પરિવારની એક જ માંગ છે કે દીકરો જીવિત છે કે નહીં, તેની શું પરિસ્થિતિ છે તે જણાવવામાં આવે. પરિવારજનોએ ભારત સરકારના વિદેશ મંત્રાલયને કતારના તંત્ર સાથે વાતચીત કરી સનીની ફાળ મેળવવામાં મદદ કરવા વિનંતી કરી છે. સની પટેલના પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે અમને કતારથી કોઈ માહિતી મળતી નથી. રવિ ત્યાં તંત્ર પાસે રોજ ધક્કા ખાય છે, પણ કોઈ જવાબ આપતું નથી. અમને બસ એટલું જાણવું છે કે અમારો દીકરો ક્યાં છે, કેવી હાલતમાં છે. ભારત સરકાર કતાર સરકાર સાથે વાત કરી અમને અમારો દીકરો શોધી આપે એટલી અમારી વિનંતી છે. લક્ષ્મીબેન, સનીભાઈ ક્યારે ગયા હતા કતર અને કઈ રીતની હવે માહિતી? 7 મહિના પહેલાં ગયેલા સનીભાઈ, પણ હજુ કંઈ એ ખબર નથી. અમારો ફોન નહીં આવ્યો એટલે સવારના ભાઈને કીધું, મોટા ભાઈને, કે તું કોશિશ કર કે સનીનો ફોન કેમ નહીં આવ્યો. તો સનીએ પછી રવિએ ત્યાં કોશિશ કરી પણ કંઈ ખબર નહીં પડી, એમ કે બ્લાસ્ટ થયું એમ. ને કાલનો કોશિશ જ કરતો છે રવિ, પણ કંઈ ખબર બહાર નથી મળતી અમને. સનીભાઈના પરિવારમાં કોણ કોણ? એની આ મિસિસ, માં એની, ને નાનો છોકરો. શું અપીલ કરશો તંત્રને? તંત્રને એ જ અપીલ કે અમારા છોકરાની કોઈક તો બાતમી આપો, અમને કંઈ ખબર આપો કે હું છે ત્યાં, કે કાં છે, એ પડેલો છે કે નથી છે, કે કોઈક તો જણાવો અમને એમ. કઈ રીતે તમે સંપર્કમાં હતા સનીના? સનીના તો ફોન પર જ વળી, ખાલી ફોન જ, એના ભાઈની હાથે ફોન પર એમ. અત્યારે કોણ છે? આ મોટો ભાઈ છે એનો. એમના દ્વારા શું માહિતી મળે? એના દ્વારા માહિતી કે અમારું કોઈ સાંભળતું જ નથી અહીંયા. અહીંયાની જે સરકાર છે એને કોઈ કોન્ટેક્ટ કર્યો? ના, અહીંયાનું સરકારને અમે નથી કોન્ટેક્ટ તમે કર્યો. શું અપીલ કરશો? એ જ અપીલ કરીએ કે અમારા છોકરાને તમે કંઈક ભાડ મેળવો, તો એમ્બેસીમાં ખબર આપો, કંઈક તો કરો અમારા હારું.